તેને જ કીધું કે ઈશ્વર એક જ પુરુષ છે, તે જ અહમ કરી શકે, બાકી એની રચેલી માયા છે. એકવાર એક ભક્ત ઠાકોરજી પાસે ગયા. એ કે પ્રભુ કોક દી તો પૂછો કે તાર કાંઈ જોઈ છે, હું રોજ આવું છું. એ કે લેન આજે જ પૂછ્યું, બોલ શું જોઈ છે? એ કે પણ તમારી પાસે શું છે એ તો કયો, તો મને માગવાની ખબર પડે ને. આ ભગવદીઓનો ભાવ છે. પ્રભુ કે મારી પાસે બે વસ્તુ છે, ભક્તિ અને માયા. બોલ તાર શું જોઈ છે? એ કે આ બેમાં ફેરવો. એ કે માયા દુનિયા નચાવે, એમાં તુંય આવી જા. અને ભક્તિ, એ કે ભક્તિ મને નચાવે. છછિયા ભર છાછ કે લીએ રસકાન. ઠાકોરજી નચાવે ને છછિયા ભર એટલે આટલું આટલું હોય ને એટલી છાશ. છછિયા ભર છાછ કે લીએ ઠાકોરજી નચાવે. એ કે ભક્તિ મને નચાવે અને માયા દુનિયા નચાવે. બોલ શું જોઈશ? મારે તો ભક્તિ જોઈ તમને નચાવે. તો આપણા ઘરે પ્રભુ પધરાવી દીધા, તો આપણે કહીએ એમ ઠાકોરજી કરે છે કે ઠાકોરજી કેમ આપણે કરીએ છીએ? હે, ઠાકોરજી કેમ કરીએ ને? ઠાકોરજી કેમ નથી કરતા? આપણે તો આપણે કહીએ એમ પ્રભુ કરે છે. આજે મારે વાલા યોગ શિબિર છે એટલે મારે વહેલું જવાનું 7 વાગે. એટલે આજે 9 વાગે આવીને જગાડીશ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. આજે મારું પ્લેન મારા વાલા 11 વાગ્યાનો છે એટલે આજ 9:30 રાજભોગ. કાંઈ વાંધો નહીં. હવે આપણું ધાર્યું ઠાકોરજી કરે છે કે ઠાકોરજીને ધાર્યું? હે ને? તો આ પુષ્ટિ માર્ગ છે. ઠાકોરજી આપણા વશમાં છે, આપણે ઠાકોરજીના વશમાં નથી. અને એટલે જ ઠાકોરજીનો ભાર નથી લાગતો, ભાવ આવે છે. તમે અઠવાડિયું એક દી તો ઠાકોરજી વિના રહેજો, ઘર તમને આમ ખાવા તોડશે. ક્યાં ક્યાં બીજે આવી ગયા. ઉઠે ત્યાંથી જે જ વિચાર આવે. બ્રશ કરતા હોઈએ, હમણાં દૂધવાળો આવશે, જલ્દી નાહી લો. ક્યાંક પાછા બીજા લે અને ઠાકોરજીનું દૂધ જુદું ન જો. શરૂઆત બ્રશ કરતાં કરતાં ક્યાંથી થઈ? ઠાકોરજીની. દહીં મેળવું છે, ફ્રીજમાં મૂકી દઉં, નહીંતર ખાટું થઈ જશે. રસોડામાં શરૂઆત ક્યાંથી થઈ? ઠાકોરજીથી. ટોકરી લઈ આવ્યા, તમે પૂછો શેનું કરવું છે? ઠાકોરજીને કારેલા ન આવે એ રહેવા દેજો. શરૂઆત ક્યાંથી થઈ? ઠાકોરજી. પાપડ કરવા છે, ખીચું કોઈ એઠું ન કરતા, ઠાકોરજી માટે કરવા છે. તમને એક એક પળને ક્ષણે ઠાકોરજી ઘરમાં હોય તો એ યાદ આવે. સવારે ઉઠતા હોય મોગરા જોયા, એ હલા જુઓ આજે કેટલા સરસ મોગરા થયા છે, આટલા બધા. ઉતારી લ્યો ને. આપણા ઠાકોરજીને આપણા બગીચાના મોગરા ધરીએ છીએ ને માળાજીમાં, એકદમ હળવી ફૂલ થાય છે અને બહારના મોગરાની ભારે થાય છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપણે. દરેક પળે ને ક્ષણે તમને ઠાકોરજી યાદ આવે. હવે જાંબુ આવવા માંડ્યા હોય ને રસ્તામાં જોયા હોય, હવે પાકીટ લઈ ન ગયા હોય મારા જેવા હાલવા જાય એટલે એનોય ભાર લાગે. આવીને એટલે તમે નાહી લીધું? હા. એ ઓલો લારીવાળો વયો જશે, મસ્ત જાંબુ છે ઠાકોરજી માટે. તમે કંઈ પણ જોશો ને તમને ઠાકોરજી જ યાદ આવશે. બોમ્બે ગયા ને લીચી જોઈ તો યાદ કોણ આવ્યું? છોકરાઓ યાદ આવ્યા કે ઠાકોરજી? તમે ગમે ત્યાં ગમે એ કરો, યાદ તો પણ ક્યારે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. આપણને હવેલીને ઠાકોરજી એવા યાદ ન આવે.
આપણા જ આવે. આપણે ક્યાંય જાય તો આપણું છોકરું જ યાદ આવે, પાડોશીનું આવે હો મારવાલા. ઈશ્વરને સ્વામી માનીને રહે તે નારી પતિનું સુખ મેળવે તેમ થયું. અને જ્ઞાનીની દશા તો સ્વામી હોવા છતાં વિધવાપણું આવીને બને છે. પુષ્ટિ માર્ગમાં જ્ઞાનની જરૂર જ ને. હા, વલ્લભે જે 16 ગ્રંથને સિદ્ધાંતો આપ્યા છે એનું અવગાહન જરૂર કરવું, પણ સત્સંગ તો ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, તો જ તમે ભીના થાવ, તો જ ભાવ વધે. બાકી કોરા કોરા રહીએ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કતિકાલમ મથાવાસિત સત્કૃતો દેવવત્સ સુખમ ભ્રાતુર્જેઠસ્ય શ્રેયસ્ફુરત સર્વેશામ પ્રતિમા વહન. અર્થ: દેવોના જેવું સુખ થાય એવો સત્કાર હસ્તિનાપુરમાં વિદુરજીનો થતો હતો. એટલે મોટા ભાઈ ધૃતરાષ્ટ્રનો શ્રેય કરનાર અને સર્વને સ્નેહ કરનાર વિદુરજી થોડા વખત ત્યાં રહ્યા. સુબોધિનીજી. આ પ્રમાણે યુધિષ્ઠિરે પ્રશ્નો પૂછી લીધા પછી વિદુરજી થોડા સમય ત્યાં રહ્યા. દેવવત, દેવો જેવું વિદુરજી બધા કહે તેમ કરતા અને બધાને પોતાના માનતા, કારણ કે દરેકને વિશ્વાસ ઉત્પન્ન કરે છે, માટે પોતાને ત્યાં સુખ થાય છે. તેથી સર્વથી પૂજાતા વિદુરજી હસ્તિનાપુરમાં રહ્યા. ત્યાં રહેવાનો હેતુ કહે છે ભાતૃજેઠસ્ય, મોટા ભાઈ એટલે ધૃતરાષ્ટ્રનો, શ્રેયસ્કૃત એટલે શ્રેય કરનાર, ધૃતરાષ્ટ્રના વૈરાગ્ય વગેરે પ્રાપ્ત કરાવી એમને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે ત્યાં રોકાયા. સર્વેશામ પ્રીતિવહન, બધાને પ્રેમ કરે છે, એટલે કે વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે, અથવા યાદોના નાશના સમાચાર સાંભળશે ત્યારે જે દુઃખ થવાનું છે તે દૂર કરવા પોતાનો ધર્મ માને છે. વિદુરજી ત્યાં રહ્યા. અહીં શંકા થાય કે વિદુરજી તો ધૃતરાષ્ટ્રથી નાના છે, વળી દાસી પુત્ર છે, તેમને ઉપદેશ આપવાનો અધિકાર નથી, તો એમને ઉપદેશ કેવી રીતે મોક્ષ આપશે? માટે કહે છે અભૃતદયમાં દંડ યથાવદત્કારીષુ યાવદ્ધાર શુદ્રત્વમ શાપાદ્વશર્તયમઃ. શાપને કારણે યમદેવ 100 વર્ષ સુધી શુદ્ર બનીને રહ્યા. ત્યાં સુધી પાપી જીવોને યથાયોગ્ય દંડ આપવાનું કાર્ય અર્યમાએ કર્યું. વિદુરજી કોણ હતા? દાસીપુત્ર. અને યમદેવ તો 100 વર્ષ સુધી એમનું કાર્ય કોણે કર્યું? અર્યમાને કર્યું. હવે 100 વર્ષ થઈ ગયા એટલે એમનું શુદ્રપણું જતું રહ્યું. સુબોધિનીજી. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્મા, તેઓમાંથી ઉત્તરોત્તર જ્ઞાન ન હોવાથી પૂર્વને બળવાન ગણ્યા છે. જેમ કે આત્માનું જ્ઞાન ન હોય ત્યાં સુધી અંતઃકરણ બળવાન ગણ્યું છે. તેમાં અયમહમિતિ, આ હું છું, એમ જો આત્માને જાણવામાં આવે તો બીજા ધર્મ નબળા પડી જાય છે. એટલા માટે જ કાકડભૂષણજીએ ઉપદેશના રૂપમાં માનવામાં આવ્યા છે. કાકભૂષણજી પૂર્ણ જ્ઞાનવાન હતા, પણ દરેક જગ્યાએ વગર વિચારે અન્ન ખાવાથી દેહત્યાગ સમયે પણ કાગડાના જેવું આચરણ કરવાથી કાગડા થયેલા. ગમે એવા જ્ઞાની હોય પણ ક્યાં શું બોલવું, ક્યારે બોલવું, કેમ બોલવું, કયા સંજોગમાં એ જો સમજણ ન હોય, ગમે ત્યાં ગમે તેમ બોલતા હોય તો
તો એ જ્ઞાન કાગડા જેવું છે. કાગડો કાં 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 કરતો જ હોય. તે જ પ્રમાણે વિદુરજી નાના ભાઈ નથી, તેમાં ક્ષુદ્ર પણ નથી, પરંતુ યમરાજા છે. કોણ છે? યમરાજા. શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદના 5મા અધ્યાયમાં 20ના શ્લોકમાં મૈત્રેય ઋષિ કહે છે, માંડવ્ય સાપાદ ભગવાન પ્રજા સંયમનો યમઃ ભ્રાતૃક્ષેત્રે ભુજિષ્યાયામ જાત સત્યવતી સુત. અર્થ, આપ પ્રજાને દંડ આપનારા સાક્ષાત યમ જ છો. કોને કહે છે? વિદુરજીને. આ પ્રજાને દંડ આપનારા સાક્ષાત યમ છો. માંડવ્ય ઋષિના શાપ થવાથી જ આપ સત્યવતીના પુત્ર વ્યાસના વીર્યથી એમના ભાઈ વિચિત્ર વીર્યની ભોગપત્ની દાસીના ગર્ભમાંથી જન્મ્યા છે. માંડવ્ય ઋષિનો શાપ લાગવાથી યમરાજે દાસીપુત્ર તરીકે જન્મ લીધો. એની અનોખી કથા છે. કોઈ રાજાના રાજ્યમાં ચોરી થઈ હતી. સૈનિકોએ ચોરની સાથે તપશ્ચર્યા કરતા માંડવ્ય ઋષિને ભૂલથી પકડી લીધા. ચોરી એમણે નહોતી કરી, પણ આ બધાએ ભૂલથી એમને પકડી લીધા. એ ચોર સાથે ઋષિને પણ સૂળી ઉપર ચડાવવામાં આવ્યા. પણ તપાસ કરતાં એ બ્રાહ્મણ છે એમ જાણી એમને સૂળીપુરથી ઉતારવામાં આવ્યા. માંડવ્ય ઋષિ સીધા યમરાજ પાસે ગયા અને પોતાને સૂળી પર ચડવું પડ્યું એનું કારણ પૂછ્યું. યમરાજાએ કહ્યું, બાળપણમાં તમે કોઈ જીવને સૂળ પર ચડાવેલો, માટે આમ થયું. માંડવ્ય ઋષિ ગુસ્સે થઈ ગયા. એમણે કહ્યું કે બાળપણમાં જીવે કરેલું પાપ એના મા બાપને ભોગવવું પડે, પણ તે મને અયોગ્ય રીતે દંડ કર્યો છે. આ તે મને ખોટો દંડ કર્યો છે, મને ખોટો પકડો, મને ખોટો સૂળી ઉપર ચડાવ્યો, ભૂલ તમારી જ. તેથી જ જા તું શુદ્ર થઈશ. કોને કીધું? યમરાજાને. અને એ શાપથી યમરાજા 100 વર્ષ વિદુરજી દાસીપુત્ર તરીકે આવ્યા. એ શાપને લઈને યમરાજાએ વિચિત્ર વીર્યની ભોગશ્રી દાસીના ઉદરમાંથી જન્મ લીધો. તે વિદુરજી. આ શાપની અવધિ 100 વર્ષની હતી. જેમ શિશુપાલનું હતું ને, કે 100 ગાળ તું બોલીશ પછી તારો વધ કરીશ, ત્યાં સુધી તને કાંઈ નહીં કરો. ઓલાને એમ કે ભલે ને, ગાળો બોલે જ રાખ્યો, બોલે જ રાખ્યો. 100 થઈ. ઠાકોરજી કે લે આવે. એટલે જ્યારે અતિ થાય ને ત્યારે એનું પરિણામ આવ્યા વિના નથી રહેતું. કોઈને એમ થતું, આહા અમે તો જો આનું કેવું ખરાબ કર્યું, પણ એનો સમય આવે. 100 ગાળો પૂરી થાય ત્યારે શિશુપાલનો વધ થયો. એમ આપણી સાથે પણ કોઈ ક્યારેય આવું કરતા હોય તો ઠાકોરજી 100 સુધી રાહ જુએ છે, પછી રાહ જોતા નથી. તો અહીંયા પણ 100 વર્ષ થઈ ગયા વિદુરજીને, એટલે શાપની નિવૃત્તિ થઈ અને વિદુરજીમાંથી પાછા યમરાજા બન્યા. એટલે શાપ પૂરો થવાથી એમના શુદ્રપ્રણાનો દોષ નથી, માટે વિદુરજી ઉપદેશ આપે એમાં એમનો કોઈ દોષ નથી. અહીં શંકા થાય કે યમરાજાને શાપ લાગ્યો અને તેઓએ શુદ્ર તરીકે અવતાર લીધો, ત્યારે યમલોકનો અધિકાર કોણે સંભાળ્યો? ત્યાં કહે છે અભિભદ્ર યમા દંડમ, શિક્ષા કરવાનો અધિકાર અર્યમાએ રાખેલો. કોને? ઓન બિહાફ ઓફ અર્યમાએ. શ્રીમદ ભાગવતજીના 12મા સ્કંદના 12મા અધ્યાયના 33થી 44મા શ્લોકમાં કહ્યું છે, વિવસ્વાન, અર્યમા, પૂષા વગેરે 12 આદિત્યો છે. તેઓમાં અર્યમા અનુક્રમે બીજા છે. યમરાજાની અનુપસ્થિતિમાં અર્યમાએ યમલોકનો અધિકાર ભોગવ્યો અને પાપીઓને યથાયોગ શિક્ષા કરી. 100 વર્ષે યમરાજાના શાપની નિવૃત્તિ થઈ. વિદુરજીને ભૂલી જઈ યુધિષ્ઠિર રાજ્યના સુખમાં પડ્યા. તે કહે છે,
તેથી કાળ વહેવા લાગ્યો. બોલો વલ્લભાધી શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में जासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રીવાદેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.